ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની સૌપ્રથમ મૂર્તિ કોઈને આપી હોય અને તેને પધરાવી હોય તો તે મૂર્તિ ગઢડામાં દાદા કાચાના દરબારમાં એક ઓરડામાં પધરાવવામાં આવી હતી. તેનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે. ઇબલ ખાચાના પરિવારે મહારાજના સૌપ્રથમ દર્શન કર્યા ત્યારથી તેમને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો અને મહારાજના દર્શન કર્યા સિવાય જમવું નહીં એવું નિયમ લીધું. તેથી મહારાજ તો મૂંઝાયા. મહારાજે કહ્યું કે તમને દરબારગઢમાં એક મૂર્તિ પધરાવી આપીએ, તેને થાળ અને દર્શન કરીને જમજો. એટલે અમારા દર્શન થઈ ગયા. એમ સંકલ્પ કર્યો ત્યાં શ્વેતદીપમાંથી એક મુક્ત આવ્યા. તેઓ પોતાની સાથે 2 મૂર્તિ શ્વેતદીપમાંથી લાવ્યા. તેમાંથી એક મૂર્તિ દરબારગઢના ઓરડામાં એક ગોખમાં સંવંત 1862 ફાગણ વદ 30 7 માર્ચ 1806માં પધરાવી. તે મૂર્તિ વાસુદેવ નારાયણની મૂર્તિ હતી. તે ઓરડાનું નામ વાસુદેવ નારાયણનો ઓરડો એમ પડ્યું. તે વાસુદેવ નારાયણ ગઢડા મંદિરમાં ધર્મદેવ ભક્તિ માતાની બાજુમાં છે. જય શ્રી સ્વામિનારાયણ.